એમ્યુનિટીઝ ઓર બિગર કાર્પેટ એરિયા. આ એક બહુ રિલેટેબલ ટોપિક છે. જ્યારે આપણે રેસિડેન્શિયલ ફ્લેટ પરચેસ કરવા જાય છીએ ને ત્યારે આપણે એમ્યુનિટીઝને બહુ મહત્વ આપીએ છીએ. બીકોઝ બિલ્ડર અત્યારે બહુ સારી અને ફેન્સી એમ્યુનિટીઝ આપે છે, જેમ કે જીમ છે, સ્વિમિંગ પુલ છે, ક્રિકેટ પિચ છે, ક્લબ હાઉસ છે, પિકલ બોલ છે અને બીજી ઘણી બધી એમ્યુનિટીઝ આપે છે. પણ શું ખરેખર આપણું ફોકસ આ ખાલી એમ્યુનિટીઝ ઉપર જ હોવું જોઈએ? આનો જવાબ છે ના. તમે કોઈ તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવના ફ્લેટમાં જાજો જ્યાં આ બધી એમ્યુનિટીઝ હોય, એને પૂછજો કે તમે આમાંથી રોજ કેટલી એમ્યુનિટીઝ તમે રૂટીનમાં યુઝ કરો છો. હાર્ડલી આમાંથી છે ને ખાલી 1 કે 2 એમ્યુનિટીઝ એ લોકો યુઝ કરતા હશે અને પૈસા આપણે બધી એમ્યુનિટીઝના પે કરીએ છીએ. ખાલી એમ્યુનિટીઝ ઉપર ફોકસ કરવા કરતાં આપણે બિગર કાર્પેટ એરિયા અને બિલ્ડરની ક્રેડિબિલિટી ઉપર ફોકસ કરવું જોઈએ. એના પાસ્ટ પ્રોજેક્ટ્સ ઉપર ફોકસ કરો. આપણા પ્રોજેક્ટમાં કયા રો મટીરિયલ યુઝ થવાનો છે એના પર ફોકસ કરો. આપણને વધારે કમ્ફર્ટ છે ને એમ્યુનિટીઝ નહીં આપે, પણ બિગર કાર્પેટ એરિયા વાળું ઘર તમને વધારે કમ્ફર્ટ આપશે. તો આ રીલ તમારા મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને શેર કરી દો. Those who are first home buyers. Follow Star Estates for more property updates. Jai Hind, Jai Bharat.